સૌથી જૂના સમયમાં સૌરાષ્ટ્ર પ્રદેશમાં એક નાનું ગામ હતું કુણઘેર. આ ગામ દરિયાકાંઠે આવેલું અને ચારેય બાજુ જંગલમાળોથી ઘેરાયેલું. લોકો શાંતિથી જીવન જીવતા, ખેતી કરતા, વેપાર કરતા, પણ આ ગામ વિશે એક ડરાવની વાત હંમેશા સાંભળવામાં આવતી કે અહીં ચૂડેલ વસે છે. ચૂડેલનું આગમન. કહેવામાં આવે છે કે ગામમાં એક યુવાન સ્ત્રીનો સમય પહેલાં દુઃખદ મરણ થયું. તેને પોતાના જીવનમાં ખૂબ અન્યાય સહન કરવો પડ્યો હતો. મૃત્યુ પછી એની આત્મા શાંતિ પામી શકી નહીં અને તે ચૂડેલ રૂપે ગામની બહાર આવેલા વટવૃક્ષ નીચે વસવા લાગી. રાત્રિના ડરાવના બનાવ. રાત્રિ પડતાં જ ગામવાસીઓ ભયમાં જીવે. દરિયાના પવન સાથે અજાણ્યા રડવાના અવાજો સાંભળાતા. ક્યારેક અડધા માણસ જેવી છાયા જંગલમાં દેખાતી. અનેક લોકો કહેતા કે ચૂડેલ રાત્રે ગામમાં ફરી આવે છે અને જે કોઈ પણ એકલો માણસ રસ્તે મળે તેને ત્રાસ આપે છે. ગામવાસીઓની પ્રાર્થના. ગામના વડીલો, સંતો અને તાંત્રિકોએ ઘણીવાર હવન, પૂજા અને મંત્રોથી તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો, પણ એ આત્મા એટલી પ્રબળ હતી કે કોઈને સહેલાઈથી કાબૂમાં ન આવતી. અંતે ગામવાસીઓએ તેને માતા સ્વરૂપે સ્વીકારી લીધા અને માન્યતા બનાવી કે જો આપણે એને માતા માનીને પૂછશું તો તે રક્ષણ આપશે. ચૂડેલ માં બની રક્ષક. ગામની સીમા પર વટવૃક્ષ નીચે નાનું મંદિર બનાવાયું. લોકો દીવો, ધૂપ, અગરબત્તી ચઢાવવા લઈને ત્યાં જવા લાગ્યા. ધીમે ધીમે ભય ઓછી થવા લાગી. લોકો માનવા લાગ્યા કે હવે ચૂડેલમાં રાત્રિમાં તેમના ઘરોની રક્ષા કરે છે, ખાસ કરીને સ્ત્રીઓ અને બાળકોની. આજની માન્યતા. આજે પણ કુણઘેર ચૂડેલમાનું મંદિર ગામની સીમા પર જોવા મળે છે. લોકો અઢી શક્તિ અને ભક્તિથી ત્યાં જઈને માથું ઝુકાવે છે. માન્યતા છે કે જો કોઈ મુસાફર રાત્રે એ વિસ્તારમાંથી પસાર થાય અને માતાને નમન કરે તો એને કદી ભય કે અપશકુન ના થાય. આ રીતે એક ડરાવની ચૂડેલથી ચૂડેલમાં ગામની આરાધ્ય દેવી બની ગઈ. સૌરાષ્ટ્ર પ્રદેશ, દરિયાકાંઠાનું એક જૂનું ગામ કુણઘેર. આ ગામની આસપાસ નાળા, જંગલો અને દરિયાની હવામાં ડરાવનું વાતાવરણ રહેતું. દિવસમાં તો ગામ ચહેકતું, લોકો ખેતી, વેપાર કરતા, પશુઓ ચરાવતા, પણ રાત પડતાં જ બધું બદલાઈ જતું. ગામવાસીઓ વહેલી સાંજ સુધી પોતાના ઘરના બારણા બંધ કરી દેતા, કારણ કે ગામની બહાર એક અજાણી, ડરાવની શક્તિ વસતી, જેને લોકો ચૂડેલ કહીને ઓળખતા. ચૂડેલનું જન્મ રહસ્ય. ઘણા વર્ષો પહેલાં આ જ ગામમાં એક સુંદર યુવતી રહેતી. તેનું નામ હતું કુંવરબાઈ. તે ભોળી, નિર્દોષ અને શ્રદ્ધાળુ હતી, પરંતુ ગામના કેટલાક ધનિકો અને સત્તાવાળાઓએ એની સાથે અન્યાય કર્યો. કેટલાક કિસ્સામાં કહેવામાં આવે છે કે એને ખોટા આરોપમાં ફસાવી દેવામાં આવી અને લોકો એને જીવતા સળગાવી દીધી. યુવતીનું મૃત્યુ ખૂબ દુઃખદાયક હતું. એની આત્મા અશાંત રહી ગઈ. કહેવામાં આવે છે કે એના અંતિમ સંસ્કાર સમયે અગ્નિમાંથી જ એક અજાણી કાળી છાયા નીકળી અને ગામની બહાર આવેલા જૂના વટવૃક્ષ નીચે જમાવટ કરી. એ જ ક્ષણથી તે આત્મા ચૂડેલ સ્વરૂપે ફેરવાઈ ગઈ. ગામમાં ચૂડેલનો પ્રકોપ. શરૂઆતમાં તો લોકો સમજી શક્યા નહીં, પરંતુ ધીમે ધીમે ડરાવની ઘટનાઓ થવા લાગી. રાત્રે રસ્તા પર જતા લોકોને અજાણ્યા રડવાના અવાજો સાંભળાતા. ક્યારેક કોઈનું પશુ અચાનક મરી જતું. ઘરોમાં દૂધ ખાટું થઈ જતું. ખાવાની વસ્તુ બગડી જતી. યુવાનોને રાત્રે અજાણી સ્ત્રી દેખાતી જે થોડે જ પળોમાં ગાયબ થઈ જતી. લોકો સમજ્યા કે આ કુંવરબાઈની અશાંત આત્મા છે જે હવે ચૂડેલ બની ગઈ છે. ભયનું વાતાવરણ. દરેક ઘરમાં ચિંતા છવાઈ ગઈ. લોકો સાંજ પછી બહાર જવાનું બંધ કરી દીધું. બાળકોને બહાર રમવા દેતા નહીં. ગામના વડીલો બોલાવ્યા અને તાંત્રિકો, ભટજી, ભવાઈ કરનારાઓને ગામમાં બોલાવવામાં આવ્યા. તેઓએ પૂજા કરી, મંત્ર જપ્યા, અગ્નિ હવન કર્યા, પણ ચૂડેલ શાંત ન થઈ. ક્યારેક લોકો કહેતા કે ચૂડેલ વટવૃક્ષ નીચે સફેદ સાડીમાં બેસેલી જોવા મળે છે. એના વાળ ખુલ્લા રહેતા, આંખોમાં લાલ ચમકતી આગ. ગામમાં એક માન્યતા ફેલાઈ કે જો કોઈએ એની આંખોમાં સીધી નજર કરી તો એ જીવતો નહીં રહે. ગામવાસીઓનો નિર્ણય. લોકો હવે થાકી ગયા. ડરથી જીવવું મુશ્કેલ બન્યું.
ત્યારે ગામના મોટા ભટ્ટજી બોલ્યા કે આ આત્મા અશાંત છે કારણ કે એના પર અન્યાય થયો છે. એને શાપથી મુક્ત કરવું આપણું કર્તવ્ય છે. જો આપણે એને માતા સ્વરૂપે સ્વીકારીએ તો તે આપણને નુકસાન નહીં કરે. ગામવાસીઓએ વિચાર્યું કે કદાચ આ જ સાચો રસ્તો છે. ચૂડેલને માતા સ્વીકારવી. વટવૃક્ષ નીચે જ્યાં ચૂડેલ બેસતી હતી ત્યાં ગામવાસીઓએ નાનું મંદિર બનાવ્યું. શરૂઆતમાં માત્ર એક પથ્થર મૂકી તેની આરતી કરવા માંડી. ગામની સ્ત્રીઓ દર અઠવાડિયે દીવો લઈને જતી, ધૂપ અગરબત્તી કરાવતી. ધીરે ધીરે અદ્ભુત ફેરફાર જોવા મળ્યો. પશુઓ મરવાના બંધ થયા. ઘરોમાં શાંતિ છવાઈ ગઈ. રાત્રે ચીસો કે રડવાના અવાજો ઓછા થવા લાગ્યા. લોકો માનવા લાગ્યા કે હવે એ ચૂડેલ નથી, એ તો હવે ચૂડેલ માં છે, જે હવે પોતાના ગામની રક્ષા કરે છે. ચમત્કારોની કહાણી. સમય જતાં લોકો પાસે ઘણી ચમત્કારિક વાર્તાઓ એકઠી થઈ ગઈ. એક વેપારી મુસાફરી પર નીકળ્યો હતો. તે રાત્રે ગામની બહાર રોકાયો. તેણે ચૂડેલ માતાને નમન કર્યું. સવારે જ્યારે તે વેપાર માટે ગયો ત્યારે તેને અણધાર્યો રફુ થયો. લોકો માને છે કે આ માતાનો આશીર્વાદ હતો. બાળકોનું રક્ષણ. ગામમાં એક વખત ભયંકર રોગચાળો ફેલાયો. બાળકો સતત બીમાર થવા લાગ્યા. લોકો ચૂડેલ માતા પાસે માથું ટેકીને પ્રાર્થના કરવા લાગ્યા. થોડા જ સમયમાં રોગચાળો થંભી ગયો. મુસાફરોને સુરક્ષા. કુણઘેર ગામથી પસાર થતા મુસાફરો કહેતા કે રાત્રે કોઈ અજાણી શક્તિ એમની સાથે ચાલતી હોય એવું લાગે, પણ કોઈ નુકસાન ના થાય. તેઓ માનતા કે આ માતા તેમનું રક્ષણ કરે છે. તહેવારો અને મેળા. આજે પણ કુણઘેર ગામમાં ચૂડેલ માતાનો દર વર્ષે મેળો ભરાય છે. લોકો દૂર દૂરથી આવે છે. માતાને કાળી ચુંદરી અને નારિયેળ ચઢાવવામાં આવે છે. ખાસ કરીને સ્ત્રીઓ શ્રદ્ધાપૂર્વક વ્રત કરે છે. રાત્રે ભક્તિ ગીતો અને ગરબાની પરંપરા પણ થાય છે. લોકો માને છે કે માતાની પૂજા કરવાથી ભૂતપ્રેત, ડર, બીમારી, અડચણ બધું દૂર થાય છે. અંતિમ માન્યતા. કુણઘેર ગામ આજે શાંતિપૂર્ણ છે. ત્યાંના લોકો કહે છે, આપણે એને કદી ચૂડેલ ના કહીશું, એ તો હવે માં છે. તેણે પોતાના દુઃખને શક્તિમાં ફેરવીને આપણું રક્ષણ કર્યું. અને આ રીતે એક દુઃખદાયી આત્મા, જેને લોકો કદી ડરથી યાદ કરતા, આજે ભક્તિ અને શ્રદ્ધાથી કુણઘેર ચૂડેલમાં તરીકે પૂજાય છે. આ રીતે આ કહાની માત્ર એક ડરાવના કિસ્સાની નથી, પરંતુ એ બતાવે છે કે કેવી રીતે અન્યાય અને પીડાથી જન્મેલી શક્તિ લોકોની શ્રદ્ધાથી રક્ષક દેવી બની શકે છે.